નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના રાવપુરા મેઇન રોડ પર એક મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। વડોદરાના રાવપુરા મેઇન રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં ગઈ મધરાત્રે ભીષણ આગ લાગતા ફસાયેલી બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। થોડા સમય પહેલા જ રાવપુરા મેઇન રોડ પર ટાવર સામે 4 દુકાનોમાં આગ લાગતા ભારે નુકસાન થયું હતું। આ બનાવ બાદ ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં અગાઉ આગ લાગી હતી। તેની બાજુના મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી। એરોય એન્ડ કંપનીમાં રાત્રે 12:30 વાગ્યા સુધી કામકાજ ચાલતું હતું અને દુકાન બંધ કર્યા બાદ તરત જ આગ લાગી હતી। આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું મનાય છે। બિનસત્તાવાર રીતે એમ પણ જાણવા મળ્યું છે કે આ મકાનમાં ઉપર 2 વ્યક્તિ રહેતી હતી, પરંતુ આગ લાગ્યા બાદ બંને પાછળના રસ્તેથી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। આપણે દુકાન બંધ કરી હતી, ખબર નહીં કઈ રીતે અંદરથી ફરી લાગી એટલે હવે ફાયર બ્રિગેડવાળા જે રીતે કારણ આપે એ રીતે જોઈએ છીએ। અંદર અમારો ઓલમોસ્ટ 1 કરોડનો માલ હતો। શું કહેવા માંગશો બહેના, આ બીજી વાર તમારે આગ લાગી છે? ખબર નહીં હવે શું કારણ, આગનું કારણ શું હતું? બાજુમાં આગ લાગી ને હવે તમારે કંઈ અત્યારે લાગી છે? ખબર નહીં ફાયર કેવી રીતે બ્રિગેડ જાણ થઈ તમને? હવે 12:30 દુકાનો જો તો બંધ કરીને 1 વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે, એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડા આવે છે, ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા છે। એ લોકો એ માણસ ક્યાં છે અત્યારે? કારણ કે ફાયર લાશ્કરોએ શટર તોડીને અત્યારે આગને કાબૂમાં લીધી છે, તો માણસ કેવી રીતે બહાર આવ્યો? માણસ ઉપર રહેતો હતો અને એનો રસ્તો અલગ છે પાછળથી જવાનો। જે માણસે તાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો। હવે એ માણસે તરત બોલાવ્યો, ત્યાં સુધી અમે શટર તોડી દીધેલું, પાછળની ચાવી અમે જ આપી। ફાયર સેફ્ટીના સાધનો કે એનઓસી છે? વૈશ્વિક પટેલ।